હેલો ફ્રેન્ડ્સ, તો આજની રેસીપી છે ભીંડા કાંદાનું શાક. પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સૌપ્રથમ ભીંડાને સારી રીતે ધોઈ અને લૂછી લેવાના છે અને ભીંડા કોરા થઈ જવા જોઈએ. પછી એને આ રીતે કટ કરી લેશું. કઢાઈમાં તેલ મૂકી અને એને સારી રીતે સાતળી લેવાના છે. ભીંડા સતળાઈ ગયા છે. ભીંડાને એક ડીશમાં ટ્રાન્સફર કરી લેશું. હવે એ જ કઢાઈમાં થોડું તેલ એડ કરી લેશું અને એમાં કટ કરેલા કાંદાને આપણે 1 થી 2 મિનિટ માટે સાતળી લેશું. કાંદા સતળાઈ ગયા છે, એને પણ એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈએ. થોડું તેલ એડ કરીને ખડા મસાલા એડ કરશું. ખડા મસાલામાં 1 તજનો ટુકડો, 2 લવિંગ, 1 ઇલાયચી એડ કરશું અને સાથે જીરું અને હિંગ એડ કરી લેશું. ઝીણા સમારેલા કાંદા પણ એડ કરશું. કાંદાને તેલમાં સારી રીતે સાતળી લેશું. કાંદા સતળાઈ ગયા છે. હવે એમાં મરચાં એડ કરશું. પછી આદુ અને લસણ એડ કરશું. આદુ અને લસણની તમે પેસ્ટ પણ યુઝ કરી શકો છો અને એને થોડી વાર સાતળી લેશું. હવે અહીં મેં ટમેટા ખમણી લીધા છે. તમે ટમેટાની પ્યુરી પણ યુઝ કરી શકો છો અને એ એડ કરીને ટમેટાને પણ થોડી વાર સાતળી લેશું. ટમેટાનું પાણી ભરી જાય અને ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લેશું. હવે મસાલામાં હળદર, ધાણા જીરું પાવડર, મરચા પાવડર, મેં અહીં કશ્મીરી લાલ મરચું પાવડર યુઝ કર્યો છે. તમે કોઈ પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. મીઠું એડ થઈ જાય પછી એને મિક્સ કરી લેશું અને સારી રીતે એને ચડવા દેશું. ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ થવા દેશું. મસાલામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં ભીંડા એડ કરી દઈશું. ભીંડા એડ થઈ જાય પછી કાંદાને પણ એડ કરી દઈશું અને હળવા હાથે એને મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય પછી એને ઢાંકણ ઢાંકીને પાછું એને 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમ ઉપર એને ચડવા દેશું. તો તમે જોઈ શકો છો કે તેલ સરસ ઉપર આવી ગયું છે. શાક સરસ ચડી ગયું છે. એકવાર હળવા હાથે મિક્સ કરી લેશું અને ઉપરથી ગરમ મસાલો અને લીંબુ એડ કરશું. લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણું ગરમા ગરમ ભીંડા કાંદાનું શાક રેડી છે. એને ગરમા ગરમ પીરસો અને ગરમા ગરમ જમો.